હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સવારના 7 વાગ્યા છે. અમે લોકો મસ્ત 6 વાગે ગયા હતા દર્શન કરવા. મસ્ત થઈ ગયા. ગુડ મોર્નિંગ. હવે નાવા ધોવા પરવાનું. ચલો મમ્મી નાયા વગર ગ્લો કેટલો સરસ આવે છે. નહીં નાવું. અરે નહીં હાલ લાગતું. જા ફટાફટ ડાયજન પરવા. તો ગાઈઝ હવે આપણે તૈયાર થઈશું. મસ્ત જઈએ છીએ આપણે. ક્યાં કહું? હલ્દી ઘાટી. હા, મામા પકડી रिश्ते में भारी जणो अप्सरा में खास नखरे वाली कुटे निकाली. તો થઈ ગઈ હું તૈયાર. ડન છે. તો આ મારો ફાઇનલ લુક છે. સેજ ઊંચી થઈ જો, હાઈટ નહીં દેખાતી. તૈયાર થઈ ગયા ને હવે ચા પીવા આવ્યા. બહુ મસ્ત ચા છે. તો ગાઈઝ અમે લોકો નીકળ્યા છે કાંકરોલી જવા માટે. મમ્મી, ભાભી, તમે જોઈ જ લીધું હશે. મેં કહો અમે લોકો સાથે જ કર્યો. મેકઅપ સારો લાગે છે. પહેલી વાર કર્યો. છોકરી થઈને મેકઅપ નથી આવડતો. શું છોકરી સમાજ મને સ્વીકારશે? नहीं भाभी, इतना खूबसूरत कैसे हो सकता है? मैं જ વિચારું યાર કેવી રીતે હોઈ શકે. તારીફ કરો મારી થોડી. કેવી લાગે છે? તમે તો પહેલાથી ખૂબસૂરત જ છો. પરાણે તારીફ કરાવો છો. ગુજરાતીઓ તો બધે અંદર ઘૂસી જાય. ગુજરાતીઓ કાંઈ પાછા ન પડે. અચ્છા ન પડે. શું કેવું સૌરાષ્ટ્રવાસી? એની તો વાત જ ન થઈ. એ તો એક મેચ જ હાલ યાર. એ તો માથે સૌરાષ્ટ્ર તો માથે ઠેકીને જાય. ગાડી માથે ઠેકીને જાય. ઊંઘા બસ ચલો. લોકો આવી ગયા છે કાંકરોલી દ્વારકાધીશ મંદિર. બહુ જ મસ્ત છે. બતાવું તમને લોકોને. સોલ બાજુ આગળ છે છે આ બહુ જ મસ્ત અને બહુ જ રાયસાગર મોટું તળાવ જેલ. છે. શું નામ છે તળાવનું? રાયસાગર. રાયસાગર તળાવ. તો અમે લોકો બહાર આવ્યા છીએ નાસ્તો કરવા. આ છે રાજસ્થાની ભેળ. 200 रुपए दे और 50 रुपए कट ओवर एक्टिंग की वजह से. તે ચણા ચોર ગરમ. એ બી દેખવામાં બહુ જ મસ્ત લાગે છે. જુઓ, હવે આપણે એને ટ્રાય કરીશું. પપ્પા, બહુ જ મસ્ત છે. 200 रुपए दे और 50 रुपए कट ओवर एक्टिंग की वजह से. જઈ રહ્યા છે હલ્દી ઘાટી. એના માટે નીકળી ગયા છે. બહુ જ ટ્રાફિક છે, બહુ જ. અને ગરમી પણ એટલી બધી છે. તો મમ્મી, કંઈ કહેવા માંગુ છું? મને કઈ નહીં, હવે તું શાંતિથી બંધ કર મોબાઈલ. ઘડીક બધાને આરામ કરવા દે. હવે ત્યાં સુધી પછી તારા બ્લોગ બનાવવાનું ચાલુ કરજો. ચલો, બરાબર? સ્ટોપ કરી દે. તમે કંઈ કહેવા માંગો? નહીં કઈ અમને હોવા દો. નહીં અમે લોકો આવી ગયા છે મહારાણા પ્રતાપ મ્યુઝિયમમાં. અહીં ભરાઈ જાય. બહુ જ મસ્ત છે. તો વાંદરાભાઈએ મારું બહુ જ સાંભળ્યું છે ગાઈઝ. મારા સુખ દુઃખની વાતો સાંભળી છે. કોઈ સાંભળતું નથી એટલી એમને સાંભળી. મમ્મીએ મસ્ત જાંબુ લીધા છે. કેટલા લીધા? 50 का 5 किलो. તો ભાજી घर पे जाके ए नवरी भाजी ना आवे हमारा 5 એટલે 250 તો છે જ 50. એ તો મને ખબર છે. યાદ છે મને બધું. શોર્ટ ટર્મ તો મેમરી. ભાઈ ગાંડે હું કરસ તો
એટલે મને આ યાદ નહોતું કે પર્સનું હવે હવે પૂછ્યું તો ખરો ઓલા ભાઈ પણ સવારે હું ક્યાં તમારા લોકો સાથે હતી તો ખરી તું ભૂલી ગયા અડધી ઊંઘ હા તું હતી તો ખરી આગળ ચાર ચોકમાં જઈને ઊભી રહી હતી મોટું ચોકમાં જઈને ઊભી રહી હતી આવું જોતી હતી આપણને મમ્મી કે મોઢા ઊંચો ના સીધા મોઢા રાખ નહીં તને જોઈને તમારું મૂડ બગડી જાય શું થયું ફાસ્ટેગ પડ્યું गजब बेइज्जती है હાય ગાઈસ 7 વાગ્યા છે અત્યારે સાંજે મસ્ત સૂઈ ગયા હતા આવીને અને જે વરસાદ પડ્યો છે અહીંયા બહુ તકલીફ છે ભાઈ જીવનમાં ભાભી શું કરો છો એ અલાવા કેમ નાસ્તો યાર થેપલા ખાધા થેપલા એ થેપલા હો ભાઈ હાય મમ્મી હાય ભાભી હા બોલો એમ થાય છે કે હું આ કપડાં વાળીને મૂકી દઉં બેઠા બ્લોગ જ બનાવ પડી આ ઉઠી ના ઉઠી કામ તો કરવું નથી કઈ ખાઈ પીને બ્લોગ બનાવે છે કરવું છે બારે गजब बेइज्जती है હાથી લેવો રોલો લેવો તારે હાથી લેવો છે હા બંધ થઈ જશે બધું ગાઈસ આજે હાથી આવવાનો છે ફાઇનલી પણ તું બહાર નીકળીશ તો આવશે હજી નહીં આવે એમ તો હાથી અંદર નહીં આજે હાથી લેવાનો છે આવે ઉતા ઉતામાં એક બે થેપલા ખાતા જાય ચલો તૈયાર થઈએ અને જઈએ શોપિંગ માટે ચલો શોપિંગ માટે ચલો પ્લેન માં નહીં જવાનું અહીંયા જ જવાનું છે બાજુની ગલીમાં ચલો ચાલતા ચાલતા અમે લોકો જઈ રહ્યા હતા બહાર મારા પપ્પા વહેલા ગયા પણ પલળી ગયા વરસાદ તો નહીં ખાવ બહુ જ છે ભાઈ વરસાદ તો અહીંયા તો હવે શું કરશું આપણે મારો હાથી હમણાં વરસાદ રૂકેગા કે જાયેંગે હમ વરસાદ બંધ થઈ ગયો છે ને અમે લોકો હવે શોપિંગ માટે જઈએ છીએ હમણાં બતાવી નીચે જઈએ ને એટલે બતાવું અમારા ભાઈ ભાભી છે બહુ જ વરસાદ પડ્યો છે અહીંયા જો હજી બી પડે જ છે પણ ઝીણું ઝીણું બહુ જ વરસાદ પડ્યો છે બહુ વરસાદ તો આવી ગયો ક્યાં આ બધા બોટમાં આટા મારે એ બોલી ગયું બહુ વરસાદ પડે છે હવે કંઈક બીજું બોલું બોલ તો બહુ જ પલળી ગયું છે બધું વરસાદ પડે તો ભાઈ પલળે જ ને થોડી આખું ગામ રેનકોટ પહેરી ફરે છે गजब बेइज्जती है फाइनली रड़ी रड़ीने हाथी में लियो फाइनली इसमें नया क्या है एक हाथी को एक हाथी तो मिला गाइस પહેલા ભાઈએ લિટરલી મારો રડવા વાળો ફેસ જોયો છે નહીં અંકલ તો ગાઈસ ફાઇનલી મેં હાથી લઈ લીધો છે પેલા દુકાનવાળા અંકલની સામે રડી છું ભાઈ મુझे પ્લીઝ દે દો દે દો દે દો દે દો કામ બેસો દેખ તો બોલા બેસો લોકો આયા છે મહારાજામાં જમવા હવે ખબર નહીં અમે શું જમીશું શું જમવું સાઉથ ઇન્ડિયન પંજાબ ઇડલી ઢોસા સાંભાર ચટણી ચટણી પાસ્તા પાસ્તા અમે લોકો આજે મહારાણા પ્રતાપના મ્યુઝિયમમાં હતા અને 3 છોકરીઓ ભાઈ સાહેબ કેવી છોકરી હતી એ તો આ બાજુથી આ બાજુ આવી ગયો અરે મેં શું વિચાર્યું કે હવે આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરી દઈએ સુખ દુઃખની વાત જિંદગીની વાત આટલા પપ્પા તો બધા રોડના વિડીયો મૂકી દીધા છે મને ખબર નહીં કોણ મૂક્યા છે સો ગાઈઝ ઉત્તપ આવી ગયો ડોરાઈ દાર ગીર ગઈ ત્યાંથી પેલા ખાઈ ગયા પોતું પડી જાય ભલે ને પોતું પડે ગાઈઝ ઉત્તપા બહુ જ મસ્ત છે
અમે લોકોએ જમી લીધું છે અને આયા દૂધ પીવા. અહીંયાનું ફેમસ છે કેસર મસાલા દૂધ, બહુ જ મસ્ત છે. પાલીવાલ કેવું છે? જોરદાર બાત ही नहीं बोल અને એક બાજુ વરસાદ પડી રહ્યો છે. શું તારે દૂધ પીવું છે? આઈ જા બ્લોગમાં હાય કહી દે. હાય ગાઈસ, ડોગેશભાઈ ઇઝ હિયર. તો ગાઈસ હવે અમે લોકો રૂમમાં આવી ગયા છે. હું હવે તમને હાથી બતાવું છું. હાથી કી મુંહ દિખાઈ કરતે હે. હાય, બહુ જ સોફ્ટ છે, મસ્ત છે. કેવા છે આ લોકો? હું કહું છું કે કોણ આવશે તો ઇગ્નોર કરી રહ્યા છે લિટરલી. કોઈ રિસ્પોન્સ નહીં આપી રહ્યા. બધા ફોનમાં ચડે છે. આ જો પપ્પા દવા લે છે, આ બે જો, પણ એક રિસ્પોન્સ નથી. હા ના કઈ જ નહીં. गजब बेइज्जती है. આ હાથી યાર કઈ જ બોલવા જેવું નથી. तो रहने दो फिर. યાર કેટલો ક્યુટ છે. હાથી તો બતાવી દીધો. હાથી કી મુંહ દિખાઈ હો ગઈ है. તો હવે વ્લોગ એન્ડ કરીએ. તો અહીંયા પાછો વરસાદ ચાલુ થયો ભાઈ. કઈ નહીં, ભલે ને એનું કામ કરતો, આપણે આપણું કામ કરીએ. તો આ છે આપણો નવો ભાઈબંધ હાથી. बहुत प्यारे हो. ठीक है, अब से हम तुम्हारे दोस्त हैं. प्यारा हाथी मोटा मोटा हाथी, ये बना है हमारा दोस्त. તો હવે આપણે કાલે મળીએ. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ના કર્યું તો મને ખોટું લાગી જશે, લાગશે જ. બાય, ગુડ નાઇટ. બાય. કલાના કલાના.